ખીમણા તળાવના કાંઠે વીજ ડીપી અને ઓરડી મુદ્દે ધમાસાણ, સ્થાનિકોનો વિરોધ, પંચાયતની મંજૂરી નથીનો આક્ષેપ, તંત્ર કહે મંજૂરી છે। ખીમણા કાંકરેજ તાલુકાના ખીમણા ગામે તળાવના કાંઠે વીજ ડીપીના થાંભલા અને ઓરડી ઊભી કરતા સ્થાનિકોએ આ બાંધકામ સામે વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તળાવની જગ્યામાં તાત્કાલિક ઓરડી બનાવી થાંભલા ઊભા કરી દેવાય છે। મંજૂરી લઈને કામ ધર્યું કે મંજૂરી વિના એ સવાલ ઉઠાવતા લોકોએ જણાવ્યું કે પંચાયતે કોઈ મંજૂરી આપી નથી। બીજી તરફ સ્થાનિકોએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો કે તળાવમાં છેલ્લા કેટલાક સમયથી પાણી છોડવામાં આવ્યું નથી। કિસાન સંઘ દ્વારા પાણી છોડવા લેખિત માંગણી કરવા છતાં હજુ સુધી પાણી છોડાયું નથી। તળાવમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે। હજારો માછલીઓ તળાવમાં છે અને જો આમ જ પાણી ખાલી થશે તો માછલીઓ તડપીને મરી જશે। ઉપરાંત ખેતી માટે મોટરો પણ પાણી નહીં રહે તેવી દહેશત વ્યક્ત કરી છે। ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જો ડીપીના થાંભલા અને ઓરડી મંજૂરી વિના ઊભા કરાયા હોય તો તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। આ અંગે મીડિયા દ્વારા સિહોરી વિદ્યુત બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર મહેરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પંચાયતની મંજૂરી છે અને ટીડીઓની એનઓસી પણ મારી પાસે છે। અત્યારે મંજૂરી જ છે, તળાવમાં પાણી માટે જ ડીપી આપવાની છે અને દરેક જગ્યાએ આવી જ રીતે આપવામાં આવે છે। એક તરફ સ્થાનિકો મંજૂરી નથીનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ વિદ્યુત વિભાગ બધી મંજૂરી છે નો દાવો કરી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવે છે અને તળાવમાં પાણી ક્યારે છોડાય છે। અહેવાલ બાય રામજીભાઈ રાયગોર। સાહેબ બાબાભાઈ રામભાઈ, અરે જે ડીબી તળાવની બાજુ મને ખબર જ નથી। જે ખેમણાનું મોટું તળાવ છે, તળાવમાં હાલમાં પાણી પણ નથી। અમે 30 કિસાન સંઘમાં રજૂઆત કરી છે, પાણી તળાવ ભરવાની હતી, મછલીઓ મરી હતી છે, જેનામાંનો પાણી વગર તરફડી મળે છે। અને હવે સરકારી તળાવમાં અત્યારે ભલકાભાઈ ડીપી વાળી વિડીયોવાળા આવ્યા, બધા આગેવાનો આવ્યા હતા, ડીપી ઊભી કરી તો ડીપી આ જીવના જોખમે તળાવના જે મેઇન રસ્તો છે ઇલેવન કેવી ઊભી કરવામાં આવી છે, કોઈ પંચાયતની મંજૂરી લેવામાં આવી તો કેવી રીતે તાત્કાલિક ઊભું કરવામાં આવ્યું અને માણસને કોઈ તારો ખતરો છે માટે આ તાત્કાલિક બિનકાયદેસર છે એવી કાર્યવાહી થવી જોઈએ। હું ચંદુજી ચમાજી બોર ઓફિસર બોલું છું કે વ્યક્તિઓ આવીને કહેવા માંડે કે મચ્છીને ખૂબ તળાવમાં મરી રહી છે અને મંજૂરી વગર કે પંચાયતના મને કહેવા મોકલ્યો કે તમારે કનેક્શન જોઈ આવો। ચંદુજી સાચું છે ખોટું તો હું ઘરેથી ત્યાં જોવા આવ્યો તો ડીપી ઊભી થયેલી છે તથા રૂમ થઈ ગયેલી છે અને પાણી પણ ઓછું છે। હજારો માછલીઓ મરતી હતી, અમે જોયું એટલે આગેવાનો આવ્યા છે બધા અને હું પણ જોવા આવ્યો હતો।